મિત્રો આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. એસીબીની સફળ ટ્રેપ. આરોપી જગદીશ કુમાર તુલસીભાઈ ચાવડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની કચેરી ગાંધીનગર લાંચની માગણીની રકમ ₹40 સહયોગ સંકુલના પાર્કિંગમાં સેક્ટર 11 ગાંધીનગર આ કામના ફરિયાદી શ્રી વિરુદ્ધમાં સીઆઈડી ક્રાઇમ સુરત ઝોન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ હોય જે ગુનાની તપાસ આરોપી કરતા હતા. ગુનાના કામે ફરિયાદીની માલિકીનું કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન વગેરે કબજે કરવામાં આવેલ જે મુદ્દામાલ છોડાવવાની અવેજ પેટે આ કામના આરોપીએ ₹50,000ની લાંચની માંગણી કરેલી હતી જે પૈકી ફરિયાદી પાસેથી ₹10,000 લઈ લીધેલા હતા અને બાકીના બીજા ₹40,000ની માંગણી કરેલ જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીની સંપર્ક કરી ફરિયાદ આપેલ જેના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું. છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યો વગેરે બાબતે આરોપીને ટ્રાફિક અધિકારી શ્રી બીડી રાઠવા, પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી એસીબી પોલીસ સ્ટેશન તથા એસીબી સ્ટાફ સુપરવિઝન અધિકારી શ્રી આર ચૌધરી, મદદનીશ નિયામક એસીબી સુરત એકમ દ્વારા અટકાયત કરવામાં આવી છે. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.